તો હમણાંથી એક બહુ જ મોટી સમસ્યા મગજમાં લોકોના ઘરમાં એ કરી ગઈ છે કે હું તો કાંઈ કરતી નથી. અને જે અમારા જેવા કરતા હોય એ 4 જણાના મગજમાં એવું નાખી દે તમે કાંઈ નથી કરતા, તમને કેમ ઘરમાં ગમે? એટલે જ્યારે આવો કોઈક પ્રશ્ન તમને પૂછે ને ત્યારે એવી સ્ત્રીઓને કહેવું કે તમને ખબર શું છે કે મજા કેવી છે ઘરમાં રહેવાની. છોકરા સરસ મજાના સાચવવાના, એને પૂછવાનું, પતિને ચિંતા કરવાની, 3 વખત ફોન કરવાનો, જમ્યા કે નહીં, ક્યારે આવો, લક્ઝરી છે આ બધી. હું ફાઇનાન્સર છું, મેનેજમેન્ટ છું, કેરટેકર છું, નર્સ છું, ટીચર છું, બધું જ હું છું. અને તમે એ સ્ત્રીના ગ્રાફની તો વિચાર કરો. સવારે શાકવાળાએ ધડ કરતી હોય, બપોરે કામવાળીએ ધડ કરતી હોય, સાંજે 2 ગોસિપ કરી લે, સિરિયલ જોઈ લે, કપડાં લઈ લે, પોતાના બાળક છે એની મમ્મીને પૂછી લે કે શું ટ્યુશનમાં હતું, સાંજે પતિ બા સાથે સત્સંગમાં જઈ આવે ને પતિ એમ કે આજે આપણે મોડર્ન જોઈએ, ચાલો જીન્સ કાઢીએ. તમે વિચાર તો કરો, એક દિવસમાં ગ્રાફ તો જો આમથી આમ કેટલો જાય, કેટલો. જો જગત તમારામાં આટલા બધા કલર્સ જોઈ શકતું હોય તો તમને માત્ર તમારું ખીલ, સફેદ વાળ અને થોડા ઘણા દાગ જ કેમ દેખાય છે? આ બધા કાર્યક્રમો કરવાનો અર્થ એ છે કે તમે જગતને નહીં, તમને જોવાની બદલો, તમારો ચશ્મા બદલાવો. હવે કંઈક એવા વિઝન રાખો કે જેથી કરીને તમે તમને ગમવા માંડો. જ્યાં સુધી તમે તમને નહીં ગમો ને ત્યાં સુધી જગતની એક પણ સમસ્યાનું સોલ્વ નથી. અને પછી તમે એવું માનતા હોય કે તમારો દીકરો તમારી પાસે આવીને બેસે, તમારી દીકરાની વહુ તમારી પાસે આવીને બેસે, પતિ આવીને પૂછે, નહીં, એવું નહીં બને. રાધર એ 2 કલાક વધુ બહાર રહેવા માંડશે, યાર મજા નથી આવતી આની યાર. અને એક બહુ મોટી ગેરસમજણ લગ્ન જીવનમાં હમણાંથી જે વધી ગઈ છે, એક વસ્તુ યાદ રાખજો, સ્વમાન અને અભિમાન છે ને એની વચ્ચે બહુ પાતળી ભેદ રાખ્યા છે. સ્વમાનમાં આવે કે હું પૈસા તો માગું જ નહીં એની પાસેથી, એ તો મારાથી થશે જ નહીં, ભલે જેટલું કામ થશે હું મારા પૈસાથી જ બધું ઊભું કરીશ. આવા કોઈ નિયમો કે આવા મગજમાંથી ગેરસમજણો પહેલા વહેલા કાઢી નાખો છો. પતિ પત્ની છો, તમે એક થયા છો, તમારા એકબીજા ઉપરનો પૂરેપૂરો અધિકાર છે. કોઈ પતિ એમ કહેતો કે હું રસોઈ તો જમવાની થાળી તો માગું જ નહીં, મારી સ્વતંત્રતાનું શું થાય, મોજા તો મારે માગવા જ નથી, હું એમ્પાવર્ડ નથી, સ્વતંત્ર નથી. તમે જો આવા નાના નાના મુદ્દા તેના ધ્યાનમાં નથી. અને આપણે પૈસાને ધ્યાનમાં રાખીને માગવાથી કોઈ તમે નાના નથી થઈ જતા. અને તમારા આત્મસન્માન, સ્વતંત્રતાના કોઈ ઓલાની અંદર જરાય બાકવટથી માગવાના. 3 ટાઈમ ટિફિન કરાવડાવી દઈશ. એને મિટિંગમાં જવાનું હોય તો સરસ મજાના આપણે ઇસ્ત્રી કરી દઈએ છીએ. પૂરેપૂરો અધિકાર છે આપણા એ રકમ પર. એટલે એવું માનવું જ નહીં. અને બીજું કેવું છે, મારા પૈસા, મારા પૈસા, મારા પૈસા, એવું જે કમાતી સ્ત્રીઓ વારાઘડે બોલ્યા રાખે છે ને, પછી જગતનો એકાદ પુરુષ નક્કી કરે છે આને કમાવા દઈએ તા મારું તારું આવે ને, એને કરતા ઘરે રહ્યો. લગભગ વિશ્વમાંથી લઈને ભારતની અથવા ગુજરાતની જો વાત કરતી હોઉં તો 10 થી 15% કદાચ પુરુષો એવા હશે કે જેને સ્ત્રીને કમાણીમાં રસ હશે. બાકી લગભગ પુરુષોને તમે પૂછો ને તો લગભગ પુરુષો એવું કે એ એના પૈસા છે, એ કમાય છે, એને હું કરું ને એ જાણે. કોઈ દિવસ લગભગ પુરુષો પૂછતા નથી કે તું કમાણીનું શું કરત ને તે ક્યાં વાપરા ને શું કર્યું ને, બિલકુલ નહીં. અને જો ધારો કે કોઈ પુરુષ પૂછી લે કે ઓલા આવવાના તે આવ્યા નહીં, કાં મારા પૈસા જ તમને પૂરવાનો અધિકાર જ નથી. હવે આનો આ સીન, ભાઈઓ આવે અને એમ કે ઓલા આવવાના હતા અને ત્યારે આપણે એમ પૂછે કે ઓલા તમારા 50,000 આવવાના હતા, પછી એનું શું થયું? ભાઈઓ એમ કહે મારી કમાણી છે, મારો સમય છે, હું જે કરું તું કોણ મને પૂછવા વાળી? ત્યાં તો આપણે અહીંયા ફેસબુકની દિવાલો રોવાઈ ગઈ હોય, ભીની થઈ ગઈ હોય, 3 જણને ફોન થઈ ગયા હોય, મમ્મી મને આવું કીધું. નહીં,
એક વસ્તુ યાદ રાખો કે તમે એકબીજાના સ્વપ્નાઓને ટેકો આપવા માટે ભળ્યા છો. આ મારું તારું તમે એટલું બધું મોટું કરી નાખ્યું છે, એ ગેપ એટલો બધો મોટો થઈ ગયો છે કે ધીમે 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 અત્યારે લોકો 15-15, 20-20 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે. જેટલું એક થવાનું સધિયારો છો તમે એકબીજાનો. આમાં ક્યાંય મોટી વાત આવી કે હું માગું જ નહીં, હું આમ કરું જ નહીં. ને પહેલાં તો મદદ માગવી હોય તો હાથને ખુલ્લા રાખો, અને મદદ માગવામાં ક્યારેય શરમ ન રાખો, કોઈ પણ પ્રકારની હોય. અને જાણે અજાણે આપણે મોટું એવી રીતે આખી જનરેશનને કરી રહ્યા છીએ કે મદદ ન મગાઈને પોતાની જાત ઉપર અજામ કરાય ને આમ કરાય. એટલે જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે મદદ માગવાના બદલે સુસાઇડ કરવાનું પહેલું પસંદ કરે છે, કારણ કે મદદ માગતા જ શીખવાડ્યું નહીં આપણે શરમનું આમ. અને પાછા એવા ઓલા રાણા રીતે મદદ માગવી કરતા તો મરી ન જાય તો લ્યો મરી ગયા નહીં. રાધર એને સમજાવો કે માણસ એક જ એવું છે કે એકબીજા માણસ પાસેથી મદદ માગી શકે છે. સિંહ કોઈ શિકારની ઝાડમાં ફસાઈ ગયો હોય, ત્રાડ માડીને 10 સિંહને ભેગા ન કરે, એ માણસ જ કરી શકે. એક મુશ્કેલીમાં જો 10 માણસ ભેગા થઈ અને એને બહાર કાઢે. ઉપરવાળાએ તમને જીભ, વાચા, ભાવ એટલા માટે જ આપ્યા છે કે તમે મદદ માગી શકો ને મદદ લઈ શકો. આખી સભ્યતાની અંદર માણસ છે પ્રાણીઓથી જુદો એટલા માટે જ પડે છે કે આપણા 2 હાથ છે અને પ્રાણીઓને 4 પગ છે, એમને હાથ નથી. આપણા 2 આપનો ઉપયોગ કર્યો અને આપણા 5 આંગળા જુદા થઈ ગયા, પ્રાણીઓને ભેગા છે. માણસના ઉપરવાળાએ છૂટા એટલા માટે કર્યા જેથી કરીને એ આની આજુબાજુના લોકોનો હાથ પકડી શકે અને સંબંધ નામનો બંધ બાંધી અને જગત પાર કરી શકે. આની માટે હતું, મુઠ્ઠી ઉવાળવા માટે, તમાચા મારવા માટે નહોતું. અને સ્ત્રીઓને પણ મારે એક બીજી વાત કરવી છે કે થોડા જગતને શાંત કરવાનો પ્રયત્ન કરો. ઠારો, અગ્નિ તમે ચોક્કસ છો, પણ આ સમય અને આ યુગ અગ્નિનો નથી, શાંતિનો છે. યુદ્ધ માટે પ્રેરણા તમારે એ યુગમાં આપવાની હતી, અત્યારે નહીં. અત્યારે તો તમારે જગતમાં યુદ્ધ કરતા લોકોને શાંત પાડવાના છે. તમે અત્યારે જુઓ કે વિશ્વમાં જ્યાં યુદ્ધ ચાલે છે ને ત્યાં સ્ત્રીઓનો અભાવ છે. અને જે સભ્યતાએ, સંસ્કૃતિએ સ્ત્રીના અસ્તિત્વનો નકાર કર્યો છે ને યુદ્ધમાં જ ગઈ છે. તમે જુઓ છેલ્લે મોદી સાહેબ શાંતિનો પ્રદેશ તો છે જ, પણ ધીમે ધીમે એ સારામાં સારી જગ્યાએ સ્ત્રીઓને ગોઠવી રહ્યા છે. કારણ કે એમને ખબર છે કે આ જગતનું સત્વ, તત્વ અને સુંદરતાને મધ જાળવી રાખવું હોય તો સ્ત્રીની હાજરીને તમે નકારી નહીં શકો. નિર્મલા સીતારમન તમને દેખાવે બિલકુલ ન ગમે, સફેદ વાળવાળી સ્ત્રી છે, આખા જગતનું અડધા ભારતનું બજેટ ચલાવે, નક્કી કરે છે કે અહીંયા વાપરવાના નહીં વાપરવાના. અને આ તો આપણને મને તમને આવડે છે. કઈ જગતની સ્ત્રી છે કે ફાઇનાન્સ મિનિસ્ટર ન થઈ શકે? ગમે એટલું કમાઈને આવ્યા પછી તમારે દેવાનું તો જ કબાટમાં હોય, જે ચાવી કમરે હોય. અને પાછું એ કમાઈને આવ્યા હોય અને બિચારા માગે કે લાવો તો પાછા કાલ તો લઈ ગયા હતા. આનાથી વધુ કેટલું કે એમ્પાવરમેન્ટ જોતું છે? એના કમાયેલા પૈસા ઉપર તમે પૂછવાનો તમને અધિકાર છે. મજાથી રહ્યો. આ જગતમાં ઢસરડા કરવા માટે તમે નથી આવ્યા. જ્યારે તમને લાગતું હોય કે તમે આ નથી કરી શકતા તો થોડા સ્પષ્ટ અને થોડી ના પાડવાની રાખો. સે નો. સોરી નહીં થાય. પણ આપણને ઓલું વખાણ સાંભળવાનો જે રોગ લાગુ પડ્યો છે મારા બાપ, વેચી દઈએ જાતને. નેહલબેન તમારા જેવા બટેટા ભૂંગળા કોઈ બનાવી ન કે, એટલા સરસ બટેટા ભૂંગળા બનાવો ને ઉત્તરાયણમાં આખું ઘર અગાસી હોય ને આપણે બટેટા ફોલતા હોય ને. શું કામ? થેન્ક યુ. શું કામ? કારણ કે ખાધા પછી બધા 3 મિનિટ સુધી ઓલા વખાણ, સ્ટેન્ડિંગ ઓવેશન જોઈએ, બટેટા ભાવી જેવો, બટેટા ભાવી જેવો. એ 3 મિનિટના વખાણ માટે તમે 13 કલાક ગામમાં બટેટા ગોતતા નીકળો. એના કરતાં ખુદ બટેટી ભૂંગળી બનાવીને કહો ને યાર તારા જેવી બટેટી થાય જ નહીં. થોડા એપ્રિશિએટ તમારી જાતને પણ કરો.
એનો કાંઈ વાંક નથી. એપ્રિશિએટ યોર સેલ્ફ. છેલ્લે તમે તમારા વખાણ કે દિવસે કર્યા હતા એ તમે મને કહેશો?